વ્યાજખોરીના ગુનામાં વડોદરા છોડીને ફરાર થઈ ગયેલા નામચીન કલ્પેશ કાછિયાને પીસીબીની ટીમે દમણથી ઝડપી લીધો છે, જેમાં ખંડેરાવ માર્કેટમાં ફ્રૂટનો વેપાર કરતા વેપારી નરેશભાઈને રૂપિયાની જરૂર પડતા તેમણે આરોપી સંતોષ ભાવસાર પાસેથી 47 લાખ રૂપિયા ટુકડે ટુકડે લીધા હતા, જેની સામે 1.25 કરોડ ચૂકવી દીધા હોવા છતાં પણ વ્યાજખોર દ્વારા તેમને ધમકી આપવામાં આવતી હોવાથી કંટાળીને વેપારીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો, જેમાં આ પૈસા કલ્પેશ કાછિયાના હોવાનું ખુલતા તે વડોદરા છોડીને ફરાર થઈ ગયો હતો। ત્યારે બાતમીના આધારે પીસીબીની ટીમે તેને દમણથી ઝડપી લઈ કાર્યવાહી શરૂ કરી છે। પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગેરરીતિ બદલ વધુ 2 હોસ્પિટલને સસ્પેન્ડ, જ્યારે 2 હોસ્પિટલને પેનલ્ટી કરવામાં આવી છે, જેથી ખ્યાતિકાંડમાં યોજના હેઠળ થતી લાલિયાવાડી બહાર આવ્યા બાદ રાજ્ય સરકાર ગંભીર બની છે। ત્યારે રાજકોટની સ્વસ્તિક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અને ક્રિષ્ના સર્જિકલ હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી છે, જ્યારે વડોદરા ખાતેની બેન્કર સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ અને ભરૂચ ખાતે આવેલ જયાબેન મોદી હોસ્પિટલને પેનલ્ટી કરવામાં આવી છે। ગુજરાત સહિત દેશભરમાં જે પ્રકારે માર્ગ અકસ્માતના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે, તેને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે નાગરિકોમાં ટ્રાફિક નિયમોના પાલન અંગે જાગૃતિ ફેલાવવા 1 જૂનથી 30 જૂન 2024 દરમિયાન શોર્ટ ફિલ્મ સ્પર્ધાનું આયોજન કર્યું હતું, જેને લઈને શહેર ટ્રાફિક પોલીસ દ્વારા શોર્ટ ફિલ્મ વિજેતાઓને ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો। ત્યારે આ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્રાફિકના નિયમ ભંગ સામે ગુજરાત પોલીસના રાજ્યમાં 365 દિવસ પોલીસ ડ્રાઈવ ચલાવવા અને લોકોને દંડ ફટકારવાને બદલે સીધા જેલ ભેગા કરવાની સૂચનાઓ આપી હતી।